અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની નજીકમાં આવેલ લક્ષ્મી ફરસાણ નામની દુકાને કર્યું કાયદાનું ઉલ્લંઘન। ખંડેરાવ માર્કેટ પાસે આવેલ મહાલક્ષ્મી ફરસાણની દુકાનની મીઠાઈનો સેમ્પલ થયું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનને સીલ મારવામાં આવી। 7 મહિનામાં લક્ષ્મી ફરસાણમાંથી બાલુશાહી નામની મીઠાઈ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી હતી। તે બાલુશાહીમાં ફંગસ જોવા મળતા વ્યક્તિએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેને જોતા પાલિકા તંત્રે દુકાન સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજ રોજ દુકાન સીલ હોવા છતાં પણ માવાનું વેચાણ થતાં તેની ચોક્કસ બાતમી વ્યક્તિને પડતા તે ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને દુકાને પહોંચ્યા, ત્યાં જે માવાનું વેચાણ કરતા શખ્સને રોકવામાં આવેલો હતો અને જણાવવામાં આવ્યું હતું કે હવે તે આવું કરશે નહીં, તે કાયદાનું ઉલ્લંઘન કરશે। જેથી વ્યક્તિ દ્વારા આરોગ્ય વિભાગ અમલદારને જણાવવામાં આવ્યું હતું કે દુકાન સીલ કરવા હોવા છતાં પણ આ કેવી રીતે વેચાણ કરી શકે છે। ત્યારે આરોગ્ય વિભાગ અમલદારે તેઓને લેખિતમાં ફરી આ મામલે જાણ કરવા જણાવ્યું હતું। આ વ્યક્તિનું નામ હસમુખભાઈ પરમાર છે, જે વડોદરા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી છે। તેમને જ 7મા મહિનામાં દુકાનમાંથી બાલુશાહી ખરીદી હતી અને તે ખરાબ નીકળતા તેમને જ તેને પરીક્ષણ માટે મોકલતા તે ખરાબ છે તેમ જાણવા મળ્યું હતું। સમગ્ર રિપોર્ટ તેઓની પાસે છે। જો તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્ટમાં જશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે। ઉમળીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના 4 રસ્તા પાસે જ્યાં દુકાન આવેલી છે, સીલ કરવા હોવા છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કોઈના નજરે આવ્યું ન હતું। આખરે કોંગ્રેસના મહામંત્રીની સતર્કતાના કારણે આ પોલ છતી થઈ છે। છેલ્લા 2 મહિનાથી મારી એક લડાઈ ચાલી રહી છે। વડોદરા શહેર માર્કેટ 4 રસ્તા સામે મહાલક્ષ્મી ફરસાણ માર્ટની દુકાન આવેલી છે, ત્યાંથી બાલુશાહી નામની મેં 2 મહિના પહેલાં મીઠાઈ લીધેલી। એ મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે લેખિતમાં રજૂઆત કરેલી। લેખિતમાં રજૂઆત કર્યા પછી આરોગ્ય અમલદારે મને કીધેલું કે આ બધું વસ્તુ બરાબર છે। પછી એના મેં રિપોર્ટો કરાવડાયા વડોદરા હેલ્થ લેબોરેટરીમાં। રિપોર્ટની અંદર અનસેફ ફૂડ આવ્યું છે, એટલે આ ફૂડ ખાઈ શકાય નહીં। અનસેફ ફૂડ આવ્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે અમે અમુક જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન માંગવાના છે, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ભાઈએ સબમિટ કરાયા નથી। એટલે આરોગ્ય અમલદારે ગઈકાલે બપોરે એનું સીલ મારવામાં આવ્યું છે અને મને આજે પાક્કી બાતમી મળી કે સવારથી અહીં ગાડી માવાનું વિતરણ ચાલુ રહ્યું છે અહીંથી। એટલે મેં આજે આરોગ્ય અમલદાર જે ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ ભાવસારભાઈને બોલાવીને હું અહીંયા રેડ કરતા એમને બી ખબર પડી કે અહીંયાથી માવાનું વેચાણ થઈ રહેલું છે। એટલે ભાવસારભાઈ અને એમને મને એવું કીધું છે કે તમે લેખિતમાં રજૂઆત કરો, અમે એની પર સખતને સખત કાર્યવાહી કરીશું। પણ મારું એવું કહેવું છે કે 3 મહિનાથી હું લડી રહ્યો છું, આ પાર્ટી કોઈને ગાંઠતો નથી। પછી વડોદરા શહેર મહાનગરપાલિકાની 500 મીટરની અંદર ઓફિસ આવેલી છે અને વડોદરા શહેરના નવા કમિશનર આવેલા છે। એ કમિશનરને મને એવું લાગી રહ્યું કે સિંગમગીરી કરે છે, તો તમે આરોગ્ય અમલદારને પણ વાત કરીને ગમે તેવા પગલાં ભરાતા હોય આની પર સખતમાં સખત કાર્યવાહી થઈ મારી વિનંતી છે।